માતા પિતા સફળ હોય, એમના બાળકો એ ક્ષેત્રમાં સફળ થાય, એવો કુદરતનો કોઈ નિયમ નથી. આ વસ્તુ ગાંઠ બાંધવા જેવી છે. ઘણા લોકો એવું કરે, હું ડૉક્ટર છું તો મારો દીકરો ડૉક્ટર થવો જોઈએ ને, કે મારી દીકરી છે ડૉક્ટર થવી જોઈએ ને. એવું દરેક જગ્યાએ પોસિબલ ના હોય ભાઈ. હા, માટે ખોટે ખોટું ઠોકી ન બેહાડવું કે હું ધંધાદાર છું, કે હું ઉદ્યોગપતિ છું તો મારો છોકરો ધંધો જ કરે. હવે તમારામાં એ ગટ્સ છે, તમારામાં એ નોલેજ છે, તો કે ગુણ છે, તમારા છોકરામાં એ ગુણ નથી ભાઈ, તો ના એ કરે. પછી તમે બળજબરી એને કરાવશો તો એ નિષ્ફળ જશે અને તમારે ભોગવવું પડશે. જેમ કે આપણા ધીરુભાઈ અંબાણી સાહેબ, એમના 2 દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ. તો ધીરુભાઈએ વારસામાં બંને દીકરાને આપ્યું, એમાંથી કદાચ ઈશ્વરની કૃપાથી, પોતાની સમજણ શક્તિથી મુકેશભાઈ અત્યારે ખૂબ આગળ છે. અનિલભાઈ એટલી પ્રગતિ નથી કરી શકી. તો જરૂરી નથી કે બાપાનામાં જે લક્ષણો હોય એ દીકરામાં આવે છે ને એ કરી શકે. કારણ કે એક જ બાપના 2 દીકરા છે, એક સફળ છે ને એક નથી છે. કદાચ એવું હોય કે એમની પાસે ફિલ્ડ અવળું પસંદ થઈ ગયું હોય, અથવા તો કંઈક અવળા પાટે ચડી ગયા હોય.